શું નામ ભાઈ તમારું? મારું નામ કમલેશભાઈ મનુભાઈ સોલંકી. કમલેશભાઈ, શું ઘટના બની છે? તમારા ફાધરનું મૃત્યુ કેવી રીતે થયું ને પાછળ શું કારણ લાગે? મારા પપ્પાને 3 દિવસથી મામલતદાર સાહેબ હેરાન કરતા હતા, ટોર્ચર કરતા હતા. શું નામ એમનું? મિશ્રા સાહેબ છે મામલતદારનું નામ. અને એમનો ટાઈમ છે મામલતદાર આનો 11 વાગ્યાનો ટાઈમ છે. અહીં અલિન્દ્રા ગામમાં 9 વાગ્યાને આવીને બેસી જતા હતા અને સાંજે 6 વાગ્યા ફરી પણ આવીને બેસી જતા હતા. એ ટોર્ચર કરતા હતા. અને પેલા ઘનશ્યામભાઈ પટેલ અને કિંજલભાઈ પટેલ એ ત્રણે ભેગા થઈ અને આ રીતે ચેડે પડ્યા અને મારા પપ્પા કુવામાં જઈને પડ્યા છે. ચિઠ્ઠી આપી હતી એ શું વિષય છે? ચિઠ્ઠી આપી હતી, એ ચિઠ્ઠી અમને મળી નહીં. બરાબર છે, એટલે અમને કહ્યું હતું કે ચિઠ્ઠી હું આલીશ, પણ ચિઠ્ઠી અમને કોઈ મળી નહીં. શું કારણથી આપઘાત કર્યો? કોઈ કારણ અમે જાણતા નથી. છેલ્લા અમુક દિવસોથી કઈ ટેન્શનમાં આવ્યું? કોઈ ટોર્ચર છે, ખાલી પ્રોસેસ હતું, પ્રેશર હતું આગળથી મામલતદાર સાહેબનું. બરાબર છે. શેનું પ્રેશર હતું? હવે અમે કઈ જાણતા નથી. અમે તો આઝાદ થયું તારે બધું બહાર ખબર પડી છે. ત્યારે કુવામાં પડી, મામલતદારને ખબર પડી કે આ વ્યક્તિ કુવામાં પડ્યો અને છે. મામલતદાર સાહેબને ખબર પડી, જે કર્મચારીઓ છે, જે સેક્રેટરી છે, એમને ખબર પડી કે આ વ્યક્તિ કુવામાં પડ્યો છે, તો એમને ભાગી જવાની કોઈ જરૂર છે? મામલતદાર સાહેબ તાત્કાલિક ધોરણે માતર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા, ત્યાંથી કલેક્ટર ઓફિસે પહોંચી ગયા. કેમ? કારણ શું? તમારો શું એવો ગુનો હતો? કારણ કે તમારે મદદ કરવાની હોય કે ભાગી જવાનું હોય છે? આજે તમારો દીકરો હોત તો તમારા માટે શું થતું? આજે કોઈનો પરિવાર બે વિખોર થઈ ગયો છે. ન્યાય જોઈએ, તંત્ર બધાને આજે ન્યાય જોઈએ, ન્યાય જોઈએ. તમે લઈ જઈએ લખન, અમે લઈ જઈએ નહીં. અમારો માણસ જોઈએ, અમારો માણસ જોઈએ. એટલે અમારો માણસ જોઈએ, એને બોલાવડાવો અને અમારે આવશે તો તમારો માણસ અમે લઈ જઈએ. લખન અમે લાભ મોડી અડીશું નહીં. મામલતદાર સાહેબને હાજર કરો અહીંયા આગળ, તો તમારી મોડી અમે લઈશું. લખન અમે લઈશું નહીં, અહીં રવા દઈશું. એટલું બધું અમારા માણસને ટોર્ચર કરી તો આજે અમારો માણસ પડી ગયો. અમને કોઈ સહારો નહીં મળ્યો અને આજે જ મળ્યો. કાલે આખો દિવસ ના મળ્યો. કાલે એની કાર્યવાહી થઈ હોત તો મારા ચીટો નીકળત. કેમ આખો દિવસ કોઈ સંતોષપૂર્વક કામ ના કરી આપ્યું? તો આજે એમનો છોકરો છે, કાલે ગામનો કોઈ પણ છોકરો છે. કોઈ પણ ગરીબના દીકરા નથી હોતા અને અધિકારીઓના દીકરા હોય છે. કાલે 9 વાગે બનાવ બન્યો. 11 વાગે એમના ભાઈએ માતર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાઈ. એનો કોઈ સોલ્યુશન આવ્યું નથી. આજ સુધી કોઈ જવાબ નથી, કોઈ સવાલ નથી. ના કોઈને એરેસ્ટ કર્યા, ના તંત્રએ કોઈ NDRF મોકલ્યું. કોઈ જાતનો એમને સંતોષપૂર્વક જવાબ આપ્યો નથી. આ લોકોએ મામલતદારે અને પેલા બે ભાઈઓએ થઈને જ એમને કુવામાં ધક્કો માર્યો છે. અને મિશ્રાને હાજર કરો, એને ધક્કો માર્યો છે. મામલતદાર વસુ ઇન્ચાર્જ, અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે, એના માટે ઘણું દુઃખ છે. એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે, એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનાનો. જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવી 2 તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈને. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં SAK તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3 તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને SAK નાયબ હવાલદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માગેલા, લીધેલા, એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે. એમાં તમને કોઈ જાણ છે ખરી? એમાં મને કોઈ જાણ નથી. 2 તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. તો મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી કૂવામાં આશરે 80 ફૂટથી વધારે
100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને દોડું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. મરણ પૂરા જનારના પ્રયત્નો કર્યા ઘરવાળાનો હતા. આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું છે એવું છે. એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા ચોક લખાવેલી છે. પરિવાર અને અત્યારે પોલીસ એવું કહી તપાસનો દીધું વિષય છે છે. કે જ્યાં સુધી નાયબ મામલતદારને બધા ત્યાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અમે રાખી દઈશું નહીં. આપના દ્વારા શું કાર્યવાહી કરવાનું છે? એસી કે અત્યારે રજા ઉપર છે.